જે ટેન્કર એની વર્જિન મટીરિયલમાંથી આખી બનેલી છે. માથે ઠેકડો મારી લેવાની છૂટ. રાપથી માંડવી ઉપાડે જ છે તો આની શું જરૂર પડી? એની કિંમત 75,000 રૂપિયા છે. સંપૂર્ણ ગાય આધારિત છે. બધા મશીનમાં સબસિડી તમને જડી જાય. 35 HP નું ટ્રેક્ટર હોય અને ડબો લેવા માંગતા હોય તો આપણું મશીન જોઈને 35 HP ના ટ્રેક્ટરમાં ચાલશે. અત્યાર સુધી ઇન્ડિયામાં કોઈ આ પ્રોડક્ટ બનાવી નથી. ફાઈબર હે મતલબ કે પ્લાસ્ટિક, તો આનું આયુષ્ય વિશે તમે શું કહો? આયુષ્ય વિશે સાહેબ અમે આમાં 12 વર્ષની ગેરંટી. ટ્રેક્ટરનું નાનું લોડર જે ટ્રેક્ટરની પાછળ ફિટ. અમરેલી કૃષિ મેળો 2026 અત્યારે બરોબર બપોરનો સમય થયો છે ને ટ્રાફિક થોડીક ઓછી થઈ છે એટલે મેં વિડીયો બનાવવાનું બરોબર ચાલુ કર્યું છે. બાકી આ કૃષિ મેળામાં જે ટ્રાફિક છે ને એટલે ટ્રાફિક મેં એકેયમાં નથી જોયો. અને આટલી ગરમી પડે છે ને અહીંયા પણ વાત ના પૂછો. પણ આવી ગરમીમાં તમે અહીં સુધી કૃષિ મેળા સુધી નથી પૂગ્યા, કંઈ વાંધો નહીં. તમારો ભાઈ કેશુર ભાટિયા કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમને બધી વસ્તુ દેખાડવાનો છે કે કૃષિ મેળાની અંદર અમરેલીમાં જે કૃષિ મેળો આવ્યો એની અંદર કયા કયા સ્ટોલ છે, કંઈ નવું છે કે નથી, એ બધું હું તમને જણાવી દેવાનો હા આવી ભડભડતી ગરમીની અંદર. હો ભાઈ, તો પૂરેપૂરો વિડીયો જોજો અને આપણે એક્સપ્લોર કરી જોઈએ કે અમરેલી કૃષિ મેળામાં કઈ કઈ વસ્તુ આવી. હાલો મારા ભેગા આપણે અંદર આવ્યા. એ ભેગા ભાઈ બે ઓટો સ્ટોરિંગના મને હે ને સ્ટોલ જોવા મળ્યા. આ બાજુ મોબા જોવા મળ્યો અને સેમ ટુ સેમ આ બાજુ ફાર્મ કિંગ ઓટો સ્ટેરિંગ. એ હાવ શરૂઆતમાં હે, થોડાક આગળ વધ્યા. ભૂમિ હે તો ભરોસા હે. વાવણી માટેના યંત્રો અને અલગ અલગ યંત્રો બનાવી તો તમને બધાને ખબર હશે. ભૂમિની સામે એક્ઝેક્ટ જો મારી પાછળ તમે જોઈ શકો હો કેપ્ટનના ટ્રેક્ટર છે, અલગ અલગ પ્રકારના ટ્રેક્ટર છે. થોડાક તમને આગળ વધુ તો અહીંયા ભાઈ ડ્રોન મને જોવા મળે છે. દેખાય દવા બવા છાંટી હોય તો એના માટેના ડ્રોન અહીંયા છે. 2 ડ્રોન છે પણ ડ્રોનની લગભગ બીજી કોઈ કંપની મને ના દેખાણી. દવા છાંટવાનો ક્રેઝ થોડો વધતો જ જાય છે. એને રિલેટેડ એક કંપની છે. રામ રામ. રામ રામ સર. આપણે શું કંપની છે ને શું બનાવે છે? આપણી કંપની શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વાંકાનેરમાં આવી છે. આપણે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રે પંપ બનાવી છે 250 લીટર, 500 લીટર અને 1000 લીટરના. આપણી પાસે જે આ ટાંકી હોય સ્પ્રે પંપ છે, આપણી શું ખાસિયત વસ્તુ છે? આપણી ખાસિયતમાં એવું છે કે આપણી જે ટેન્કર એની વર્જિન મટીરિયલમાંથી આખી બનેલી છે. અને આપણી જે 500 લીટરની છે એનો 40 કિલો વજન આવે છે અને જે 1000 લીટરની છે એનો 60 કિલો વજન આવે છે વર્જિનવાળી. જે કોઈ પણ જે ગુજરાતના બીજા બધા મેન્યુફેક્ચર 2 લેયર 3 લેયરવાળી આપે છે, આપણે પૂરેપૂરી વર્જિન મટીરિયલમાંથી આપીએ છીએ. આપણે મજબૂતાઈ એની પૂરી રહેવાની છે. હા, મજબૂતાઈ પૂરી રહેશે. એમાં કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહીં રહે તમારે સાહેબ. માથે ઠેકડો મારી લેવાની છૂટ. ઠેકડો મારી લેવાની છૂટી તમતાર સાહેબ. એમાં મિત્રો ખાસ જો અહીંયા ડબ્બા ને એવું ઘણું બધી વસ્તુ છે. દવાની કંપની છે, ફર્ટિલાઇઝર સીડ્સની છે. પણ અગાઉ મેં આપણે ઘણી બધા કૃષિ મેળાના આપણે છે ને વિડીયો આવરી લીધા છે. તો જે કોઈ પણ નવું છે એ હું તમને દેખાડવાનો વધારે પ્રયત્ન કરી. આમાં મને કંઈ નવું દેખાય ને તો હું ખાસ તમને દેખાડું. આગળ ગયા તો એક ખેપાવાળું મને યંત્ર જોવા મળ્યું. આ યંત્ર શું છે? આ છે મગફળી ઉપાડવાનું મશીન અને ગ્રાઉન્ડનટ ડિગર કહેવામાં આવે છે. અને અત્યારે આ મશીનમાં 40% 50% સબસિડી પણ અવેલેબલ છે. એટલે અત્યારે ગ્રાઉન્ડનટ ડિગરના નામે તમે સબસિડીની અરજી કરી શકો છો. એમ નહીં, ગ્રાઉન્ડનટ ડિગરની આપણે ખેડૂતોને જરૂર શું પડ્યો? રાપથી માંડવી ઉપાડે જ છે તો આની શું જરૂર પડી? આ છે ને એક સરખું કામ કરે. આમાં ટૂંકમાં રાપમાં ઉપાડો ના આવે, એક સરખું કામ કરે અને પાછળ એક સરખો પારો થઈ જાય. મશીન જ્યારે રનિંગ કન્ડિશનમાં હોય ને તો આ પટ્ટી ઉપરથી એમાં માટી ખરતી જાય અને પાછળથી એક સરખો એક પારો થઈ જાય, જેને કારણે ખેડૂતને મગફળીમાંથી માટી ખરવા માટેની મજૂદરીમાં ફાયદો થાય. બરાબર છે. હલા રાખવામાં આપણે હાંકતા હોય તો માટી બહુ જાજી આવે તો ત્યાંથી આપણે બચી જાય ઘણા. એમાં બચી જાય. આપણું એક આ યંત્ર છે. એ સિવાયનું આપણું બીજું કયું યંત્ર છે? મગફળીને ધાર દેવા માટેનું ડિસ્ટોરર મશીન. આવો એ મશીન એ તમને બતાવું. એ મગફળીમાંથી માટી અલગ કરવા માટે અને મગફળી ચોખ્ખી કરવા માટેનું ડિસ્ટોનર મશીન છે. મગફળીમાંથી માટી આવે એ મગફળીને ધાર દેવા માટેનું ડિસ્ટોનર મશીન છે. ઉપરથી મગફળીને માટી સહિત નાખવાની છે. આ મશીન તમને મગફળીમાંથી એકદમ માટી છૂટી કરી અને કમ્પ્લીટ મગફળી ચોખ્ખી કરી આપે છે. આમાં સબસિડી? હા, આમાં 40% 50% અને 60% એ રીતે 3 સબસિડીના સ્લેબ છે. મિનિમમ કેટલા એચપીનું ટ્રેક્ટર જોઈ? 35 હોર્સ પાવરનું 540 આરપીએમ વાળું પીટીઓ ઓપરેટેડ મશીન છે. ઓયણીમાં મેં એક કંપની જોઈ ભારત કરીને, સ્માર્ટ પ્લસ. આની ભાઈ ઘણી બધી અહીં વેરાયટી છે. આ કંપની મેં તો પહેલી વાર જોઈ છે. હજી હું થોડોક આગળ વધું તો અહીંયા ઓલા ટ્રેક્ટરો છે ઝીણકા. તમને બધાને ખબર હોય તો રેકડીના એન્જિન ઉપરથી બનાવે છે એવા જોઈ લો. અહીં ટ્રેક્ટરો છે. પૂછી ભાઈ આની સબસિડી કે કંઈક અવેલેબલ છે કે નહીં? રામ રામ ભાઈ. હું આ કેટલા એચપીનું છે આપણે? 5 HP ગ્રીવ્સ એન્જિન. 5 એચપીનું ગ્રીવ્સ એન્જિન છે. આની કિંમત કેટલી હશે? આની કિંમત 75,000 રૂપિયા છે. એમાં કંઈ સબસિડી છે? 40 થી 50% સબસિડી છે. બરાબર છે. કયા આની અંદર આપણે સાધનો હાકી હકી? આની અંદર આ બળદનો એક ઓપ્શન છે. આની અંદર તમે
ઓયણી છે વાવેતર માટે, પછી મોરપગા છે, દાઢા રાપ ચડાવી અને વિવિધ ઉપયોગ કરી શકો એમ ખેતીવાડીમાં આંતરખેડ માટે. ખાસ કરીને માંડવી માટે વધારે ડિઝાઇન કરેલું છે. મગફળી કપાસ 5 HP નું જ છે. 5 HP થી મોટો જોતો હોય તો પ્લસ 7.5 HP છે. 7.5 HP નું છે. એ પણ સબસિડીમાં જ છે. એ સબસિડીમાં છે. આમાં કેટલી સબસિડી છે? 40 થી 50% એમાં પણ. 40 થી 50% સબસિડી. આગળ આવ્યા તો ભાઈ હરે કૃષ્ણ મહેશભાઈ, કેમ છો? શું આપણે પ્રોડક્ટમાં શું આજુ ખરે નવું લઈ આવ્યા અહીં? નવીનમાં પંચતત્વ પીએચબી છે, પંચતત્વ એનપીકે છે, માઇક્રોરાઇઝા છે. રાસાયણિક ખાતરને મૂકી દીધું ને પ્યોરે પ્યોર આપણી પાસે સંપૂર્ણ ગાય આધારિત છે. ગાયનું છાણિયું ખાતર, લીંબડી, દિવેલીના ખોળ છે, મોવડો, કરંજ, પછી શું કહેવાય સુગર પ્રેસમણ છે, માઇક્રોરાઇઝા છે. આપણે છે ને આવ્યો આપણું આ પંચતત્વ પીએસબી છે, બરોબર. આમની અંદર અહીંયા બતાવજો ખેડૂત મિત્રોને અલગ અલગ કઈ કઈ સ્પીસીસ વાપરી છે. આ ટ્રાયકોડરમાં આરજીએનએમ છે, આ ટ્રાયકોડરમાં વિરીડી છે, આ મેટારાઇઝિયમ છે, આ પેસિલોમાઇસિસ છે, આ બ્યુવેરિયા છે, એ સિવાય એક વર્ટિસિલિયમ. આ બધી અલગ અલગ વસ્તુને આપણે 10:9 CFU કાઉન્ટમાં મિક્સ કરીને આની અંદર એકની અંદર લઈ લીધું છે. એટલે ખેડૂતને મુંડા, ઉદય, નેમેટોડ, જમીનજન્ય જીવાત, કાળી ધોળી ફૂગ, સુકારો, ઉકસુક, ધરુમૃત્યુ, મૂળનો સડો, થડનો કોવારો, જમીનજન્ય જે કાંઈ પણ પ્રશ્ન હતો સિંગલ બધો એનો સોલ્યુશન એક વસ્તુમાં આવી જાય. 1 એકરે 1 કિલો પાણી હારે પાઈ દેવાનું અથવા તો રેતી હારે મિક્સ કરીને ઉડાડી દેવાનું. એટલે ખાતર હે કે કઈ વસ્તુ છે? આ વન કાઇન્ડ ઓફ બાયો પ્રોડક્ટ છે, બરોબર. બાયો બેક્ટેરિયલ પ્રોડક્ટ છે. આ બધી અલગ અલગ ફંજાઈને મિક્સ કરી અને આપણે નાખેલ છે પીએસબી, ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બાયો ફર્ટિલાઇઝર. ભાઈ ત્યાંથી ઓર્ગેનિક ખાતર જોઈને વળી પાછા આપણે આવી ગયા જય ભવાની ઇન્ડસ્ટ્રી. આગળનો વિડીયો જોઈને તો ખબર જ પડી ગઈ છે ગાય બહેને વધારે ખંજવારવું હોય તો એના માટે ભાઈ અલગ અલગ પ્રકારના બ્રશ, સેન્સરવાળા બ્રશ બાજુમાં જાવ તો આ બ્રશ ચાલુ છે. જેવી રીતના ફિક્સ બ્રશ. ખાસ આ કંપની ફેમસ છે પોતાના ચાફ કટર હાટું. ચાફ કટરનું કટિંગને તમે બધું અહીં જોઈ શકો છો. આ પ્રમાણનું ચાફ કટર રહેવાનું છે અને સબસિડી ભેગા ભાઈ આ એકદમ વ્યાજબી ભાવમાં આવી જાય છે. બધા એટલે બધા મશીનમાં સબસિડી તમને જડી જવાની છે. મોડેલનું નામ છે એનું. શું ખાસિયત બીજા કરતા આપણે ખાસિયત છે આપણે ડિપ્રેશન મૂકેલું છે, એમાં ગેરબોક્સ નથી મૂકેલું. ડિપ્રેશનની ખાસિયત એ છે કે દબાઈ નહીં અને ડીઝલ ઓછું જોઈએ. ઘણા ખેડૂતનો પ્રોબ્લેમ હોય છે કે 35 HP નું ટ્રેક્ટર હોય અને ડબો લેવા માંગતા હોય તો આપણું મશીન જોઈને 35 HP ના ટ્રેક્ટરમાં ચાલશે. કોઈ 40-45 ની જરૂર નથી, 40-45 ની કોઈ જરૂર નથી. ડિપ્રેશનના જ કારણે અને ડીઝલ ઓછું પીશે અને તમારે ટ્રેક્ટરની દાબ નહીં પડે. મગફળી, ચણા, તુવેર, સોયાબીન, મગ, અડદ, વટાણા, રાજમા આટલી વસ્તુ આ થ્રેશરમાં નીકળશે. ઘણા ખેડૂત મિત્રો ભાઈ ટ્રેક્ટરની અંદર પીટીઓના માધ્યમથી દવા છાંટવા માટેનો પંપ બનાવતા હોય. તમને બધાને ખબર તો અહીંયા પંપની મને ઘણી બધી વેરાયટી જોવા મળે છે. રામ રામ ભાઈ. રામ રામ. આપણી પાસે કેટલી કેટેગરીના પંપ છે? આપણી પાસે HTPમાં 22 લીટરથી લઈને 120 લીટર સુધી. એમાં મટીરિયલની વાત કરું તો કાસ્ટિંગ હેડમાં બ્રાસ હેડ અને SS 304 એમાં કાસ્ટ કરેલું અને સોલિડ બારમાંથી બનાવેલું. આટલી આપણી પાસે મટીરિયલમાં રેન્જ છે. કેપેસિટીમાં 22 થી 120. મેઇન વસ્તુ હું તમને કહું ને તો આ લો RPM ઉપર હાલે એ આપણી ખાસિયત છે. બરાબર છે. આપણો એક SS નો સોલિડ હેડવાળો આવે જે અત્યાર સુધીમાં આપણા માર્કેટની અંદર અવેલેબલ નથી. આ બધા દાખલા તરીકે આ પંપ છે તો આ કાસ્ટિંગ છે. આવી જ રીતે પાછું બ્રાસનું કાસ્ટ કરેલું આવે, આવી જ રીતે SS આવે. આપણી પાસે એક મોડલ એવું છે કે જેમાં આખું સોલિડ બારની અંદરથી આખું હેડને ડિઝાઇન કરવામાં આવેલું હોય ઓપરેશન કરી, જેની આયુષ્ય બહુ લોંગ ટર્મ હોય. આ વસ્તુ હોય તો આ તો કાસ્ટ કરીને અમુક સમય ખરાબ આખા લોખંડના ટુકડામાંથી SS ના ટુકડામાંથી આખા સોલિડ SS માંથી જે કાંઈ એના ડાયમેન્શન હોય ને એ પ્રમાણે એમાં ઓપરેશન કરે. હા, CNC કટ કરી. એનાથી થોડોક આગળ ગયો અગેનભાઈ. આની પહેલાં કંપની હતી યોગી થ્રેસર. 2 મોડલ છે, ભક્તિ મોડલ ને એરાવત મોડલ, અને બે મોડલમાં સબસિડી અવેલેબલ છે અને સારા પ્રમાણમાં ભાઈ સબસિડી આપે છે. તો જાઓ બધું જાણકારી માટે ઓલરેડી મેં એના વિડીયો મૂકી લીધા છે. તો થોડાક આજે આપણે આગળ વધીએ. આગળ ગયા તો ભાઈ ચકેડી ભમણીવાળા યંત્ર મને કંઈક દેખાણા. તો ભાઈ આ યંત્ર કયા છે? આ વૈદિક વલોણા છે. રિવર્સ ફોરવર્ડ બે બાજુ ફરે. 1 થી 5 લીટર, 1 થી 10 લીટર અને 1 થી 25 લીટર ને એવા બધા મોટા વલોણા પણ બનાવીએ છીએ. ટૂંકમાં છાય કરવા માટેના યંત્ર. સમજાઈ ગયું. તો આ નોર્મલ જે યંત્ર આવે ને આ યંત્રમાં શું ફેર છે? નોર્મલ છે ને એ એક બાજુ ફરે અને આ બંને બાજુ ફરે. જે આપણે પહેલાના જમાનામાં હાથેથી ફેરવતા એ જ વલોણા આ વૈદિક વલોણા જે મોટરથી ફરે, ઇલેક્ટ્રિકથી. અહીંયા જોઉં હું આ કેબલ નાનો DC કેબલ છે તો આ 12 વોલ્ટ ઉપર જ હાલવાના છે. હા, આ છે ને DC પાવરમાં આવે જેમાંથી કોઈ પણ પ્રકારનું પાણી આમાં જાય પણ તો શોર્ટ આવે નહીં.
કોઈ પણ પ્રકારના શોર્ટ જ ના આવે નું આવે, પાણી વયું જાય. ભાઈ શાહીની મોટરમાં તમે નોટિસ કર્યું કે ચોમાસાની સિઝનમાં છે ને સોંટ આવવાનો બહુ જ્યાદા પ્રશ્ન રહીએ પણ એમને આ મારે મોટી કેપેસિટીમાં જોતું 20 લીટરમાં તો આપણી પાસે છે આવડું આ જ તે 20 લીટરનું છે, આ 5 થી 20 લીટરનું છે આ કેપી અને એડજસ્ટેબલ વાળું ઉપર નીચે થાય. તમે જુઓ આ રહ્યું ને આમ ઉપર થાય નીચું થાય. નાનું વાસણ હોય તો નીચું કરવાનું, મોટું વાસણ હોય તો ઉપર કરવાનું. આની કિંમત આપણે કેટલી રાખી આની કિંમત છે ને 8,000 રૂપિયા કિંમત છે. અહીંયા સ્ટોલ ઉપરથી લઈ જાય તો 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ 7,000 માં. મારો વિડીયો કોઈ નામ દઈને લે તો કેશુરભાઈ તમારો વિડીયો કોઈ જોઈને આવશે ગમે એને ડિસ્કાઉન્ટ આ પ્રાઇઝે આપશું તો આ વિડીયો જોઈને આવશે તો. કૃષિ મેળામાં ભાઈ આપણે ઘણી બધી પ્રકારના યંત્ર જોયા પણ આ મને લોખંડ જેવી વસ્તુ કંઈક અલગ જ દેખાણી. તો તાર ફેન્સિંગ માટે આ લોખંડની વસ્તુ છે સાહેબ આને સિન્થેટિક ફાઇબર કહેવાય, મોનોફિલામેન્ટ મટીરિયલ છે. આ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા છે સાહેબ. અત્યાર સુધી ઇન્ડિયામાં કોઈ આ પ્રોડક્ટ બનાવી નથી કેમ કે આ છે જે આમાં આપ જુઓ છો કે આ જે વાયર છે એ ફાઇબર મટીરિયલ છે, સિન્થેટિક ફાઇબર કહેવાય. લોખંડ નથી લોખંડ નથી સાહેબ. આમાં જે કાંટો છે એ જ લોખંડનો છે, માત્ર એ પણ ટાટા બંસલનો 140 GSM લોખંડ છે આમાં સાહેબ. કે જે તમને દેખાય હા આ એક જ લોખંડ માત્ર એ જ રાખે લોખંડ આખો છે. આ વાયર ફાઇબરનો છે સાહેબ આખે આખો. પણ ફાઇબર હે મતલબ કે પ્લાસ્ટિક તો આનું આયુષ્ય વિશે તમે શું કહો? આયુષ્ય વિશે સાહેબ અમે આમાં 12 વર્ષની ગેરંટી આપીએ છીએ કેમ કે આ કટાય નહીં, સડે નહીં, કોઈ વાતાવરણની અસર ન થાય અને કોઈ પણ વેધરની ઇફેક્ટ ન થાય. અને બીજું પણ આમ વજન વાઇઝ જોવા જાઓ તો સાહેબ આ 500 ફૂટનો રોલ છે. આનું વજન માત્ર ને માત્ર 9 કિલો છે. ખાલી 9 જ કિલો? ખાલી 9 કિલો. અને જો એ જ આપણે લોખંડમાં લેવા જઈએ તો ઓછામાં ઓછું 22 થી 25 કિલા વજન થાય છે, જ્યારે આ માત્ર એ જ કામ આપણે 9 કિલામાં આપીએ છીએ સાહેબ. અને ભાવની દ્રષ્ટિએ કહીએ તો લોખંડ કરતાં આપણને 20-25% ખેડૂત ભાઈઓને સસ્તું પડે છે આ વસ્તુ. આપણે પર કિલો કેટલામાં વેચી છે આ? સાહેબ આ આપણે તમને 500 ફૂટનો રોલ માત્ર ને માત્ર 2,000 રૂપિયામાં પડશે. આ 4 રૂપિયા આપને રનિંગ ફૂટ પડશે. અને જો એ જ આપ લોખંડમાં લેવા જાઓ તો આપને 5.5-6 રૂપિયાની આડે ગાડે સ્ક્વેર ફૂટમાં પડશે સાહેબ. સમજાઈ ગયું. એ તો આ બધા કાંટાવાળો થઈ ગયું પણ આ ઉપરાંત મને આ જારી એ દેખાય છે તો આ જારી પણ ફાઇબરમાં છે. આમાં પણ આપણે 12 વર્ષની ગેરંટી આપીએ છીએ. કટાશે નહીં, સડશે નહીં, કોઈ વેધરની ઇફેક્ટ નહીં થાય. આમાં આપણે હાઇટમાં 3 ફૂટથી કરીને 10 ફૂટ સુધી બનાવીએ છીએ બરાબર છે. એમાં પણ તમને 2.5 mm શું કહેવાય 4x4નું 2x2નું બધી સાઇઝમાં બનાવીએ છીએ. 8 ગેજ 7 ગેજ બરાબર 10 ગેજ 12 ગેજ બધી સાઇઝમાં 10 ફૂટ સુધીની હાઇટમાં બનાવીએ છીએ. આમાં પણ ભાવની દ્રષ્ટિએ બધા આપણે સ્ક્રીન ઉપર નંબર ને બધા ડિસ્પ્લે આપી દેશું. જે ખેડૂતને જે રીતની રિક્વાયરમેન્ટ હોય આનો ભાવ મને એકવાર કહી દો ને. જારી લેવી હોય સમજો સાહેબ 3x100 ફૂટ આપ લેવા જાઓ બજારમાં તો આ તમને 4,500 રૂપિયા પડશે. 15 રૂપિયા સ્ક્વેર ફીટ સાહેબ. આ મજબૂતાઈની તમે શું ગેરંટી આપો? મજબૂતાઈમાં સાહેબ અમે ખેડૂતને ટ્રેક્ટરથી ખેંચીને બાંધવાની છૂટ આપીએ છીએ સાહેબ. બરાબર. હા તોય તૂટે નહીં? તોય નહીં તૂટે સાહેબ. એની ગેરંટી આમાં પણ 12 વર્ષની ગેરંટી? સેમ ટુ સેમ ગેરંટી બધામાં સેમ આવશે સાહેબ. 12 વર્ષમાં તૂટી ફાટી જાય તો પીસ ટુ પીસ બદલાવી દેવાની જવાબદારી અમારી. ઉનાળાની સિઝનમાં ભાઈ તમારા ટ્રેક્ટરની અંદર લોડર ફિટ કરાવવું હોય તો લોડર મને જરીક દેખાણો છે. જો કે ઓલરેડી આનો ભાઈ આપણે વિડીયો બનાવી નાખ્યો છતાં હું તમને જરીક વધુ જાણકાર આપી દઉં. રામ રામ. શું છે આ વસ્તુ? આ છે સાહેબ આપણું ટ્રેક્ટરનું નાનું લોડર જે ટ્રેક્ટરની પાછળ ફિટ થઈ જાય. ટ્રેક્ટરની પાછળ ફિટ થાય? પાછળ બાવડા ઉપર ફિટ થઈ જાય. બાવડા ઉપર ફિટ થાય, તન પિન ઉપર ફિટ થઈ જાય. પિન ઉપર. ખાસિયત શું છે આની? ખાસિયત એ છે કે નોન પાવર સ્ટીરિંગ ટ્રેક્ટરમાં પહેલા તો આ વાપરી શકાય. એ મોટામાં મોટી ખાસિયત. જેની પાસે પાવર સ્ટીરિંગ નથી કંઈ વાંધો નહીં, લગાડી દો. હા અને મેઇન વસ્તુ છે કે 10 ફૂટની હાઇટ મળશે. ડબલ ફાડકાવાળી ટ્રોલીમાં તે તમને ઢગલો કરીને દે. 10 ફૂટ એટલે એની મેક્સિમમ હાઇટ ઉપર છે અત્યારે મેક્સિમમ હાઇટ ઉપર છે. બરાબર. નીચે કરો તો આપણે થોડુંક વધારે આઈડિયા આવે. આ ડમ્પિંગ હાઇટ આવી. હા બરાબર. બરાબર છે. હા બરાબર. અને આની મેઇન ખાસિયત એ છે કે આની અંદર અમે જેસીબીની જેમ બકેટને સ્ટેબિલાઇઝ કરવાની અમે સિસ્ટમ આપી. બકેટને સ્ટેબિલાઇઝ કરવું એટલે? અત્યારના બકેટ ભર્યું છે એટલે વાટકાની જેમ ઊંચું છે. હવે આને હું ઉપરની બાજુ ઉપાડું એટલે બકેટ એની પોઝિશનમાં ઊંચું થાય. એક કાકરી નીચે ન ઢોળાય. સમજાઈ ગયું. હા સ્ટેબલ જ રાખી. સ્ટેબલ જ રહે એની. વળવા ના દો તમે. મિનિમમ ટ્રેક્ટર એચપી ની રિક્વાયરમેન્ટ 30 HP માં લાગી જાય. ટ્રેક્ટરમાં ચાલવા. આગળ વજન વધારવો જોઈએ. એની અંદર એવું છે ઢળાણમાં તમે કામ કરતા હો તો કદાચ રેતીની થેલી 2 મૂકવી પડે. એથી વિશેષમાં કાંઈ નહીં. બરાબર. અત્યારે આ લોડરની કિંમત શું રાખી છે અત્યારે? અત્યારે લોડરની કિંમત અમે 95,000 કેશુરભાઈ રાખી છે. બરાબર છે. અને ટેક્સ પેડ ભાવ છે આ. હા બરાબર છે. જાતે દીએ ભાઈ આ તો લોખંડ છે, મોંઘું થાય, કિંમતે વધતી જાય. અને પહેલા આપણે વિડીયો બનાવ્યો તો ભાઈ ઘણા લોકો હેરાન કરે કે ભાઈ હવે કિંમત કાં વધી ગઈ, કારણ કે ભાઈ સમય જાય તો લોખંડે મોંઘું થતું જાય છે. એ અને ટેક્સ પેડ દેવું જ ફરજિયાત થઈ ગયું છે હમણાંની સરકારમાં. એટલા માટે ભાઈ ત્યાંથી હું આગળ આવ્યો વળી પાછું એક ડબ્બાનું બહુ મોટું એક જંકશન મને દેખાણું. શ્રી ગણેશ થ્રેસર રાજસ્થાની બનાવે છે. હૂસના પેટને બધા પડ્યા છે. જોઈ લે આના 4 મોડલ છે તો દેખાય. આ પહેલું મોડલ, આ બીજું મોડલ છે, અહીંયા આ ત્રીજું મોડલ છે અને લાસ્ટમાં ભાઈ છે ને મગફળીવાળું મોડલ તમે જે બતાવી દઉં. જો દેખાય
આ મગફળી માટેનું મોડલ છે. ટૂંક સમયમાં મગફળીની જરૂર પડવાની છે. ઘણી અલગ અલગ પ્રકારની ભાઈ આની અંદર સિસ્ટમ એવું દીધું છે. કઈ રીતે દીધું છે તમને આગળ કહી. ભાઈ આ માંડવી કાઢવા હાટુનો જે ડબ્બો છે ને એ થોડોક અલગ પ્રકારનો દેખાય, કારણ કે માંડવી કાઢવાના ડબ્બામાં આ કંઈક અટેચમેન્ટ આપણે અલગ પ્રકારનું દીધું હોય. આ અટેચમેન્ટ શું હોય તમને બધાને ખબર છે? ઘણીવાર કેવું થતું હોય ભાઈ કે આપણે માંડવી ઓળતા હોય ને હે ને લીલી માંડવી આવી જાય, જેથી કરીને આપણું ટ્રેક્ટર હાવ દબાઈ જાય. તો તમે આને ઊંચું કરી નાખો ને તો અહીંયા જે આપણો માલ જાય છે ને ઉપર જતો હાવ બંધ થઈ જાય છે, જેથી કરીને ભાઈ જે ઉપર જે કાપકૂપ કરવાનું હોય એ વેલેરું એકદમ થઈ જાય છે. એ ઉપરાંત ભાઈ અહીંયા એક પંખો દીધો છે. અહીંયાથી જે મગફળી આવે ને એ મગફળીને ફુકારી મારીને એ કચરો ને વરી પાછું વાહે ને ટોકરીમાં જ જવા દે. સમજાઈ ગયો? હજી મારી પાછળ હાલો કે આ ભાઈ બોડવિલ ને બધી સુવિધા આની અંદર દીધી છે. ખાસ જોવાનું છે કે આની અંદર ભાઈ રિટર્ન કાંથાની સુવિધા દીધી છે કે નથી, એના માટે મારે આ બાજુ આવવું જોઈએ. હવે અવળું મશીન હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આમાં રિટર્ન કાંથું તો દીધું છે. યસ ઓફકોર્સ તમે જોઈ શકો હો આમાં રિટર્ન કાંથાની બધી સુવિધા દીધી છે. તો ઓલા બીજા બધા ડબ્બા કરતાં ભાઈ આની અંદર ફીચર ઘણા બધા મને વધારે જોવા મળ્યા છે. બસ ખેડૂત મિત્રો, તો આ તો ભાઈ આપણો કૃષિ મેળો કે જે અમરેલીમાં સ્થિત હતો. ખરેખર ભાઈ બહુ ઘણી બધી ટ્રાફિક આવી અને જે વધુ યુનિક હોય કે જે વધુ નવીન હોય એ જ મેં તમને વધારે દેખાડવાનો પ્રયત્ન કર્યો, કારણ કે આની પહેલાં ભાનવર 3 પાટિયામાં સ્ટોલ હતા, એ મોસ્ટ ઓફ સ્ટોલ અહીંયા હતા, એટલે કે વધુ કવર કરવાનો મેં પ્રયત્ન નથી કર્યો. આ સાથેનો ભાઈ આજનો ખેતીવાડીનો વિડીયો આપણે કરી નાખી. પૂર્ણ વિડીયો તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. હારામાલી કમેન્ટ કરી નાખજો. મળી નેક્સ્ટ ખેતીવાડીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ, બધા ડાયરાન.